થરાદ ઠાકોર સમાજ બોર્ડિંગ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારી બેઠક મળી। થરાદ તાલુકા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારી ચિક્કાર બેઠક મળી। આ બેઠકમાં શૈક્ષણિક અને વ્યસન મુક્તિ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ઠાકોર સમાજના બંધારણને ટકાવી રાખવા અને સમાજને કઈ રીતે આગળ લાવવી એના વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી। તો બીજી બાજુ વ્યસન મુક્તિ માટે દારૂ અને ડ્રગથી સમાજ દૂર રહે એવા પ્રયત્ન કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। ગામે ગામ શિક્ષણની જ્યોત પ્રગટાવવા યુવાનોને અપીલ કરવામાં આવી હતી। જેટલો સમય વધારે બાળકોના શિક્ષણ પાછળ પસાર કરવામાં સમજાવ્યા હતા। પ્રમુખ પીરાજી ઠાકોર, સમાજના ઉત્થાન માટે અમે કટિબદ્ધ છીએ। સમાજમાં એકતા આવે એવા પ્રયત્ન કરીશું। પ્રધાનજી ઠાકોર અગ્રણી, ઠાકોર સમાજ બંધારણમાં રહીને ખર્ચા પર નિયંત્રણ લાવી રહ્યો છે એનો ગર્વ છે। ખોટા દેખાવોમાંથી સમાજ બહાર આવે। ભમરાજી વાઘેલા પત્રકાર, ઠાકોર સમાજ હિત માટે અમારા પ્રયત્ન રહેશે। સમાજ વ્યસન મુક્ત અને શિક્ષણ તરફ વળાંક લે એ ઉપર અમારો પ્રયાસ રહેશે। જગતાજી ઠાકોર ઉપપ્રમુખ, ઠાકોર સમાજમાં શિક્ષણ માટે ઠાકોર સેના હંમેશા તત્પર છે। યુવાનો વ્યસન મુક્ત થાય એ અમારી લાગણી છે। વીરચંદજી ઠાકોર અગ્રણી, અમે અમારો તાલુકાનો ઠાકોર સમાજ દારૂના રવાડેથી દૂર રહે એવા પ્રયત્ન કરીશું। જો આગળ જે કરવું પડે એ કરીશું, પણ ઠાકોર સમાજ વ્યસન મુક્ત તરફ લાવીશું। આ કારોબારી બેઠકમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ પીરાજી ઠાકોર, સદારામ યુવક મંડળના પ્રમુખ પ્રધાનજી ઠાકોર, જિલ્લા પંચાયતના સદસ્ય મફાજી ઠાકોર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભુરાજી ઠાકોર, પત્રકાર ભમરાજી વાઘેલા, અગ્રણી વીરચંદજી ઠાકોર, શિક્ષિત યુવા ખોડાજી ચાવડા, ધારશીજી ઠાકોર, દેવાજી ઠાકોર અને વડીલો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ જગતાજી ઠાકોર, વાવ, થરાદ। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મીટિંગ મળી એ બાબતે મહત્વની ચર્ચા કરવામાં આવી, જે શિક્ષણ બાબતની, એના પછી વિદ્યાર્થી સન્માન સમારંભ, એના પછીની મુદ્દો તો એક દારૂનો, વિશેષ દારૂનો મુદ્દો